નમસ્કાર, હું છું જિગીશા પટેલ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાતની મહિલા અધ્યક્ષ તેમજ હ્યુમન રાઇટ્સના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે આજે કરમસદ ખાતે સરદાર સાહેબના અસ્તિત્વને બચાવવા માટેની જે લડત મિથિલેશભાઈ આમીન લડી રહ્યા છે એની સાથે સહભાગી થવા માટે અને ખાસ કરીને સરદાર સાહેબના માન સન્માન અને એના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની જે લડત છે એનો એક ભાગરૂપ બનવા માટે થઈ અને હું અહીંયા હાજર છું. અને હું આખા ગુજરાતના તમામ લોકોને કહું છું કે સરદાર સાહેબ એ એક એવું વ્યક્તિત્વ હતા કે જેને ભારતને સાચા અર્થમાં લોકશાહી અપાવી છે. કારણ કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ લોકો રાજકીય રીતે ગુલામ હતા, રાજાશાહીના ગુલામ હતા. એ 562 રજવાડાને એક કરીને સાચા અર્થમાં કોઈને બોલવાનો, કોઈને લખવાનો, કોઈને પોતાની મનની રજૂઆત કરવાનો જેનો અધિકાર આપ્યો છે એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને આજે સત્તાધીશ પાર્ટીઓ દ્વારા, ભાજપ સરકાર દ્વારા પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જયારે સ્ટેડિયમને નામ એનું ફેરવી નાખ્યું હતું ત્યારે પણ આ લોકોએ જયારે લડાઈ ઉપાડી હતી અને આપણે કોઈ એમાં સાથ સહકાર નતા આપી શક્યા. પણ આજે વાત છે સરદાર વલ્લભભાઈ પટેલના પોતાના ગામ એવા કરમસદ કે જ્યાં એની જન્મભૂમિ છે, જ્યાં એનું અસ્તિત્વ અહીંયાથી બહાર આવ્યું છે, અહીંયાથી એ ઉભરીને આવ્યા છે અને આખા દેશ માટે એને એક કહેવાય ને એક મહાન પુરુષ કહેવાય. તો આજે મારી માંગણી એવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલના ગામને જયારે સ્પેશિયલ ગામ વિલેજમાંથી એને બાકી કરી અને કોઈ મહાનગરપાલિકા સાથે એને જયારે એમનો સમાવેશ કરવામાં આવે એટલે મતલબ એવો થઈ ગયો કે સરદાર પટેલનું જે અસ્તિત્વ છે એને મિટાવી દેવાની એક કોશિશ છે. તો હું આપ સૌને વિનંતી કરું છું અને ખાસ કરીને આવતી 15 તારીખે એક મહિલા દિવસ તરીકે અહીંયા કરમસદ ગામે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે એમના માટે અહીંયા આપણે ભેગું થવાનું છે. એટલે હું ગુજરાતની તમામ માતાઓ, બહેનો અને વડીલોને કહું છું કે આ મહિલા દિવસમાં આપ સૌની હાજરી અહીંયા અમારા માટે, મિથિલેશભાઈ આમીન માટે અને ખાસ કરીને સરદાર સાહેબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે આપણી તાકાત એક વખત આપણે સરકારને બતાવી અને સરદાર સાહેબના અસ્તિત્વની લડાઈમાં જોડાવવું જોઈએ. એ જ બસ આશા સાથે જિગીશા પટેલ. નમસ્કાર. જય સરદાર. જય સરદાર. આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ આંદોલનનો બીજો દિવસ. મિત્રો, જે પણ સાંભળતા હોય એ વધુ ને વધુ શેર કરજો. આ કાર્યક્રમ અખંડ ભારતના નિર્માતા એવા આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આ કરમસદ માટેનું નહીં પરંતુ આવનાર સમયમાં આવા કેટલાય કરમસદ હશે તો એમના પણ અવગણના કરી આ સરકાર ઉપર આરોપ નથી મૂકતો, પરંતુ જે પ્રમાણે સરકારની ગલત નીતિનો જે ઉપયોગ થઈ રહ્યો છે એના માટે કરમસદની જનતા આજે જે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પનોતા પુત્ર એમના વતનના લોકોને જો આંદોલન ઉપર બેસવું પડતું હોય, ધરણા પ્રદર્શનમાં બેસવું પડતું હોય એ કેટલું યોગ્ય છે. હું એવું કહું છું કે જે આપે કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું 3000 કરોડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એ જો કરમસદની અંદર આપને બનાવવાનો વિચાર ન આવ્યો, કેવડિયા કોલોની અમે એવું કહીશું આવનાર સમયમાં કેવડિયા કોલોની કરમસદ કરીશું. કરમસદની અંદર આનાથી પણ વિશેષ આપ જાણો છો કે તમે જે હાઉડી મોદીમાં કર્યું અમેરિકાની અંદર એ સપોર્ટ કોનો હતો? ગુજરાતીઓનો. ગુજરાતીનો તો ખરો જ, પરંતુ ચરોતર
પટેલ પાટીદાર એમનો હતો. આજે હાવડી મોદી જે થયું અને તમે જે પ્રમાણે આગળ વધી રહ્યા છો અને કર્મશબ્દ જે પણ કરી રહ્યા છો એ શું યોગ્ય લાગે છે? હું એવું કહું છું, વહેલામાં વહેલી તકે તમે આ કર્મશબ્દ નો ઉકેલ જલ્દી લાવજો, નહીતર ગુજરાતમાં તો નહીં પરંતુ પૂરા દેશની અંદર આ આંદોલન ના પ્રસરે. ઇવન વિદેશમાં પણ અલગ અલગ દેશોની અંદર એક કરમસદ માટે, આ જે કરમસદનું અપમાન થયું છે એના માટે એક મોટું આંદોલન સ્વરૂપ લઈ રહ્યું છે. આજે બીજો દિવસ છે, મારે ન કહેવું જોઈએ, પરંતુ આ સરકારને કોઈ પણ પ્રોગ્રામની અંદર કોઈ વસ્તુ એમને અડચણરૂપ લાગતી નથી અને સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક મંડપ લગાવ્યો હતો એ એમને અડચણરૂપ દેખાયો. એક નવાઈની વાત છે. હું તો એવું કહું છું, જો ખરેખર તમે સરદારને માનતા હોય તો તમારા ખર્ચે અહીંયા ફરીથી મંડપ લાગવો જોઈએ અને તમે સપોર્ટ કરી રહ્યા છો એવું લાગશે. બીજું, 182 ગુજરાતના ધારાસભ્યો, 26 સાંસદો સરદારના નામે વોટ લઈ અને સત્તા પર બેઠેલા છો. એમાં બધા જ આવી ગયા, દરેક પક્ષના. અમે કોઈ પક્ષના વિરોધી નથી, કોઈ પક્ષનો વિરોધ નથી કરતા, પણ શું સરદારના નામે જે ચરી ખાવ છો અને નેતા બની જાઓ છો તો એટલીસ્ટ અહીંયા જે આંદોલન કરી રહ્યા છે એમને મળવા આવવાનો સમય નથી. તમારે સરદાર વલ્લભભાઈ પટેલ માટે આવવાનું છે, નહીં કે તમારે પોતાના માટે. દેશના 543 સાંસદો એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ એ બધાના નામે વોટ લઈ, બાબા સાહેબ આંબેડકર એ બધા નામને વોટ લઈ અને તમે આજે સંસદમાં બેસી ગયા છો. 543 સાંસદોને પણ કહું છું, તમે આવો કરમસદ અને તમારો ટેકો જાહેર કરો અને કરમસદને પણ એનું જે ગૌરવ છે એ પરત અપાવો. કારણ કે આ જે ચાલી રહ્યું છે એ કરમસદને ભૂસવા માટે, કરમસદનું નામ નિશાન આવનાર પેઢી માટે ભૂલાઈ ના જાય એના માટે તમે સમર્થન કરજો. વધુ કઈ કહેતો નથી, વધુ આવતા સમયે. જય સરદાર, જય જય ગરવી ગુજરાત. ગુજરાત રાજ્ય ભારતનું મેઇન રાજ્ય ગુજરાત અંગ્રેજો સામે લડત કરીને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતનું નહીં પણ ભારતનું નામ દુનિયામાં એને મહાત્મા ગાંધી બાપુ એ કર્યું. હવે એને આજે આપણે પાણીમાં નથી જવાની વાત કરીએ એ ગુજરાતની ભૂમિ સહન નહીં કરી શકે. કારણ કે જે માણસે ગુજરાતના પ્રતિનિધિ ભારતને આગેવાન આપી આખા ભારતને એક કર્યા એની સામે એનું નામ પૂછવા માટે જે થઈ રહ્યા છે એ અશોભનીય છે. સરદારને ગોધીની વાત કરીને, પ્રજાને ચિત્રાનું કરીને, પ્રજાને માયાજાળમાં ફસાઈને રામ મંદિરનો ઉપયોગ કરી અથવા શિવ મંદિરનો ઉપયોગ થાય છે અને પ્રજાને નીચ માર્ગે બોલીને ખોટો સંદેશો આપે છે. આ ભારતની અંદર ખેડૂતોને જો સાચા રસ્તે માર્ગદર્શન આપતા હોય સરદાર વલ્લભભાઈ પટેલ છે એ દુનિયા ભૂલી ના જવાય. દુનિયામાં જો સોના દેશ માથું ઉપર રાખી શકતો હોય તો ફક્ત માત્ર ખેડૂત છે. હવે આ આપણા વડીલોનું આપણે બધા નહીં કરીએ તો આપણને પાપ લાગશે. સરદાર વલ્લભભાઈ ભાજપ આપણે શું કર્યું છે એ આપણે ગુજરાતના અમન સમાજને સદાયમાં ઘૂસી રહ્યા છે. એક 2% જેટલો જણા માણસ આજે સરદારનું નામ ઘૂસી ગયો. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ સ્ટેડિયમનું નામ હતું, મોદી સ્ટેડિયમમાં મોદી સ્ટેડિયમ આવ્યું, એરપોર્ટમાં અદાણી સ્ટેડિયમ આવ્યું. તો આ બધું
ગુજરાતમાં જેટલા બાજુ છે ત્યાં સુધી આપણે ગુજરાતને રાજા નથી. અને જયારે કરમસદની અંદર એની જોબ થતી છે તો તમામ હિન્દુસ્તાનને હું હાથો કરું છું કે જે કોઈ આવા લોકો હોય એ સરદાર વલ્લભભાઈ પટેલને રજતને ટેકો આપે. અને બધા વિરોધ પક્ષોને અપાવું છું કે સરદાર વલ્લભ પટેલની જન્મભૂમિમાં આવે અને સાચું ઇન્ડિયાનું માર્ગદર્શન પૂરું કરે. આ મોહ માયાજાળમાં ગુજરાતમાં ગાંધીજીનું 12 નવેમ્બર પડ્યું છે. જે ગુજરાતમાં ગાંધીમાં દારૂબંધી હતી એ દારૂબંધી મોદીએ પરમિટ આપી દારૂ પીવો. બીજું જે પછી માસ મકાન પ્રાપ્ત હતા એમને પરમિટ આપી અને એ લોકો પાછા ગાંધીના સરદારનું નામ બદલે છે. આ કેમ ચાલે? આ મતનો આઘાત કરે નથી બહાર આવીને તમે જુઓ છેલ્લા 15-20 વર્ષમાં ખેડૂતોની કોઈ યોજનાઓ આગળ આવી નહીં. તમારા ખેડા જિલ્લાની વાત કરીએ તો સુરત ખેડા જિલ્લામાં કોંગ્રેસના વખતમાં તમારે હેલિપોર્ટ એન્જિનિયરિંગ આ ઇન્ડસ્ટ્રી એરિયા દૂધી ડેરી રાસાયણિક ખાતરો મોટા મોટા બંધો ક્યાં બાંધ્યા? ભાજપે બાંધ્યા ના, કોંગ્રેસે કર્યું. અને કોંગ્રેસના રાજમાં 10 પૈસા ખાતા હતા. ભાજપના રાજમાં તકોની તકો ઉઠાવે છે અને પ્રજાને તે બને તો આ મોઘવારી જો ત્યારે આ સોના તેલમાં વધે તો અશોક ભક્ત રાજા સફળ આપણે હવે આ ગુજરાતની પ્રજા અમન ચમનને વૈદ્યને કહી ગઈ છે. એમનું વીર સમિત પાછું લાવે એ વીર અદા કરવાની સરદાર વલ્લભભાઈ પટેલ આપણને તક આપી છે. એને દેતા થાય ઉજીવા આનંદ તમે કરો અને આપણી રજત સફળ થાય એ શુભેચ્છા સાથે હું ગુજરાતમાં અપીલ કરું છું કે દાને દાન જાગૃતિ લાવો. જય સરદાર. જય સરદાર, જય પાટીદાર. આજે હું અહીંયા કરમસદમાં અમની સાથે જોડાયો છું. અમારા માટે સરદાર ભગવાન છે અને અમે સરદારને ભગવાન જ માનીએ છીએ. અને હવે અહીંયા સૌ પ્રથમ પહેલી વખત વિશ્વમાં પહેલી વખત મંદિર અહીંયા જ બનશે જે સરદાર વલ્લભભાઈ પટેલનું મંદિર હતું. અને સરદાર વલ્લભભાઈને અમે ભગવાન જ માનીએ છીએ અને અમારા માટે ભગવાન જ છે. જેમને સોમનાથ મંદિર બનાવ્યું છે, જેમને દેશ બનાવ્યો છે, આ બધું એમના લીધે જ છે. તો ભાઈ જય સરદાર ને જય પાટીદાર અને અમારી જોડે જોડાઓ. જેમ બને એમ જલ્દી વધારે જોડાઓ. જય સરદાર, જય પાટીદાર. હા, સરદાર સાહેબના નામને લઈને નીકળેલા કરમસદના નાગરિકોને બળ મળે, એમને વધુ તાકાત મળે. એટલે સૌ નાગરિકો સર અને સ્ટેટસથી આની સાથે જોડાય અને એ રીતે લડતને વધારે વેગ મળે એ માટેના પ્રયત્નમાં સૌ સહયોગ આપે અને સૌ સરદાર બનીને જો કામ કરશે તો હું માનું છું કે આ કામને વધારે સારી રીતે સફળતા મળશે ને એ દિશાનું સૌ વિચારશે અને એ રીતે સર અને સરદાર તરીકે સૌ પોતાની જાતને સમજીને આ લડતમાં જોડાય એવી સૌને હું વિનંતી કરું છું. જય સરદાર સાથીઓ, આજે સરકારે જે આ સરદારનો મોડવો ઉખાડ્યો છે ને, આગામી દિવસમાં સરદાર પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધી હમણાં મોડવા ઉખાડી નાખશે. મુદ્દાની વાત એ છે કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાનો આજે ચોથો દિવસ હતો અને ચોથા દિવસે પોલીસે દમનગીરી વાપરી અને આ આંદોલનને સમાપ્ત કરવાની કોશિશ કરી છે. સરકાર પોતે પોતાના અહમ ઉપર એક ચોટ વાગી છે કે શિસ્તની પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી સમજતી હતી, જે અત્યાર સુધી લોકોને પૈસાના જોરે, સત્તાના જોરે પોતાની પાર્ટીમાં ભેળવી દઈ અને જય ભાજપના નારા લગાવતી હતી, એ જ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને જાહેર ટેકો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા સરદારોનું સ્વમાન, સન્માન અને સ્વાભિમાન જાગ્યું ત્યારે એમણે જાહેર મંચ ઉપરથી ભૂપેન્દ્રભાઈની 162 સીટની મજબૂત સરકારને અને પંચાયતથી મળીને પાર્લામેન્ટ સુધીની મોદી સરકારને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો સરદારનું ગામ સ્વતંત્ર નહીં થાય તો અમે આંદોલનને જલદ કરીશું.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ જો આંદોલનમાં સામેલ થયા ત્યારે સરકારની અહમને અને મોદીના અહમને આજે ચોટ વાગી છે, તો પોલીસના બળ પ્રયોગ દ્વારા એમણે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધરણાના ચોથા દિવસે મોડવો ઉખાડી નાખ્યો છે. છતાંય આ આંદોલન અમે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પણ કહ્યું છે કે ગમે તેટલી ધરપકડો થાય, ગમે તેટલી વાર કેસો થાય તો એ આંદોલન ચાલુ રહેશે. બીજી એક વાત મહત્વની છે કે સરકારે 4 દિવસ સુધી પરમિશન આપી અને એકાએક સિક્યુરિટીનું રીઝન બતાવી અને પરમિશન રદ કરી. એ શું સૂચવે છે? સરકારને પોતાને એક ભીતિ છે કે અંદર પોતાની ભારતીય જનતા પાર્ટીમાં જ વિસ્ફોટ થશે અને વિસ્ફોટ થઈ ચૂક્યો છે. 2001 થી મળીને 2025ના વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટી શિસ્તના નામે હુંકાર ભરતી હતી, એક ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, મોદીનું અભિમાન અને અમિત શાહનું અભિમાન, ભૂપેન્દ્રભાઈ સરકારનું અભિમાન, આ જ સરદારના સ્ટેચ્યુ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ્યારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં સાથ આપ્યો ત્યારે એમનું અભિમાન ચકનાચૂર થઈ ગયું છે. આગામી દિવસોમાં એક નવા કાર્યક્રમો સાથે આ આંદોલનને અમે વધુ ઉગ્ર અને ગામે ગામ, શહેર સુધી અને તાલુકા જિલ્લા સુધી સમગ્ર ગુજરાતમાં પહોંચે એ સુધીનું વિસ્તરણ કરવાનું પ્લાનિંગ કરીશું. આંદોલન ગઈકાલે પણ ચાલુ હતું, આજે પણ ચાલુ છે અને આવતીકાલે પણ ચાલુ રહેશે. એની અંદર સરકારે જે કંઈ કરવું હોય એ એના તરફથી છૂટ છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર.